નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો સતલાસણા ગામમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। તો સતલાસણા મામલતદાર BR ચાવડાને મળેલી બાતમીના આધારે સતલાસણા પુરવઠા વિભાગની ટીમ દ્વારા પોલીસ સાથે રાખી રેડ પાડવામાં આવી હતી। ગોડિયાપરા વિસ્તારમાં 2 નંબરી રામભાઈ વાઘેલાની ઘરેથી જથ્થો પકડાયો। તો સતલાસણા ગઠવાડા પંથકમાંથી લોકો પાસેથી ચોખા અને ઘઉંનો જથ્થો વેચાણ લેતા હતા। રામભાઈ વાઘેલાના દીકરાઓ આ કાળા બજારના ધંધામાં રચ્યા પચ્યા રહે છે। ગઢવાડા પંથકમાંથી ખરીદેલ જથ્થો દાતાના વારિસ મેમણને આપતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। સતલાસણાના રામભાઈ વાઘેલાના ઘરેથી છૂટક જથ્થો તો ઠીક, પેક કટ્ટાની ગાડી પણ ઝડપાઈ છે। સરકારી અનાજનો જથ્થો ખરીદનાર ગઢવાડા પંથકમાં મોટા ફેરિયા તરીકે છે। તો રામભાઈ વાઘેલા ફેમસ છે, ત્યારે 127 ભરેલા કટ્ટા અને પેક કટ્ટા સહિત મોટી રકમનો મુદ્દામાલ સાથે વાહનો પણ પકડાયા છે। આજે મામલતદાર સતલાસણા તરીકે મને મેસેજ મળતા ગોડિયાપરા વિસ્તાર સતલાસણાનો ગોડિયાપરા વિસ્તારમાં વાઘેલા વાસમાં નામ રામાભાઈ હેમાભાઈ વાઘેલા ત્યાંથી જથ્થો પકડાયો છે સરકારી। તેની ગણતરી હજુ ચાલુ છે અને અમુક જથ્થો સીલ કરીને આપણા પુરવઠામાં મૂકવામાં આવે છે। સર, કેટલી વખત આ જગ્યા ઉપર બનાવ બની ચૂક્યો છે? લગભગ બીજી વખત બનાવ બન્યો, મારા પહેલાં ફાઇલ ચાલી છે, જે અગાઉ પણ આ ભાઈ પકડાયેલા છે। સતલાસણા તાલુકામાં 2 નંબરનો અનાજનો જથ્થો કહી શકાય કે સરકારી માલની સગે વગે કરવાની આખી એક ટીમ, આખો એક પરિવાર અહીં કામે લાગ્યો છે। રામભાઈ દેવી પૂજક છે, એમનો બજારમાં પણ પેઢી છે અને જે અહીંયા આ વિસ્તારમાં ગોડિયાપરામાં રહી અને આ ડોર ટુ ડોર કલેક્શન કરવાની વાત, જો સામાન્ય કટ્ટાની વાત કરીએ તો એ અલગ બાબત છે, પણ આજે તો પેકે પેક કટ્ટા ક્યાંથી આવે એ મોટો પ્રશ્ન ઊભો કરી રહ્યા છે। સતલાસણાની આજે સતલાસણા તાલુકા મામલતદાર પુરવઠા વિભાગની ટીમના દરોડા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ચોખાના કટ્ટા સહિતનો સામાન પકડાયો છે। સતલાસણામાં અગાઉ પણ અવારનવાર બનાવો બન્યા છે અને આવા 3 વેપારીઓ અહીં ગઢવાડા પંથકમાં માલ લેવાની કામગીરીમાં વ્યસ્ત મળી રહ્યા છે। જોઈએ હવે સતલાસણામાં આ જથ્થો જે પકડાયો છે એ અંગે મોટી કાર્યવાહી કલેક્ટરશ્રી કરશે કે કેમ, તે એક પ્રશ્નાર્થ છે। ફારૂક મેમણ, સતલાસણા।